સૂર્યપુત્રી તાપી તટે બિરાજમાન માં અન્નપૂર્ણા મંદિર સંકુલના ટ્રસ્ટી નીતિન મહેતાનું જણાવવાનું કે આજે તારીખ 5/5/2026ના રોજ મંગળવાર અને ચતુર્થી એટલે અંગારકી ચોથનો સમન્વય આજે આ શહેરને પ્રાપ્ત થયો છે। વિશ્વમાં આજે આ અંગારકી ચોથની ઉજવણી દબદબાભેર થતી જ હોય છે, પણ પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિર એ મુંબઈ પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર જે છે તેવી જ ગણપતિ દાદાની મૂર્તિ અહીંયા બિરાજમાન છે। આ ગણપતિ દાદાની મૂર્તિને તૈયાર થયા પછી શિલ્પકારો દ્વારા તૈયાર થયા પછી પુના સ્થિત અષ્ટવિનાયક મંદિરમાં એના અંતસ્તેજના પ્રાણ પૂરવા માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ એની પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે। ત્યારે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એવું આ સિદ્ધિવિનાયક મંદિર, તેમાં સવારે 5 કલાકે કેસર સ્નાન અને વિવિધ નદીઓના પવિત્ર જલ દ્વારા કેસર સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે દિવસ દરમિયાન ગણેશ યાગનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। આ ગણેશ યાગમાં સુરત, વડોદરા, અમદાવાદ અને છેક કાશીથી વેદ પંડિતો પધાર્યા છે અને તેમની ઉપસ્થિતિમાં આ ગણેશ યાગ થઈ રહ્યો છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો એ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે। મિત્રો, સાંજે 7 કલાકે મહાઆરતી અને ત્યારબાદ હનુમાન ચાલીસાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે અને એ રીતે આજે આખો દિવસ લોકો ગણેશમય થઈને એની દર્શને પધારી રહ્યા છે। એનું બીજું મહત્વ વિશેષ એ છે કે રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિના સ્વામી એવા સિદ્ધિવિનાયક ગણપતિ દાદામાં નવયુવાનો પણ ખૂબ આસ્થા રાખતા હોય છે અને 10મા અને 12મા ધોરણની પરીક્ષા જ્યારે હોય ત્યારે ગણપતિ દાદાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને સારા ગુણ પરીક્ષામાં પ્રાપ્ત કરવા માટે અહીંયા અભિમંત્રિત બોલપેન લઈ જઈને તેઓ એમની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા હોય છે, એવી પણ એક લોકમાન્યતા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા પધારવાના છે। ત્યારે હું ફરી એકવાર આપ સૌને જાહેર નિમંત્રણ કરું છું કે આ ગણપતિ યાગમાં અને ગણપતિ દાદાના શણગારના દર્શને જરૂરથી પધારશો। જય ગણેશ।